વિદ્યાર્થી મિત્રો, સારી સવાર. ગઈકાલે અવરોધ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે તેની વાત કરી હતી. આર બરાબર રો એલ બાય એ, જ્યાં રો અવરોધકતા, એની થોડી ચર્ચા કરી હતી ને કેટલાક સૂત્રો છેલ્લે સમજાવ્યા હતા. અહીંયા આજે આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ. નવો શબ્દ છે, સમજવા માટે પ્રયત્ન કરીએ. ડ્રિફ્ટ વેગ અને અવરોધકતાનું ઉદ્ગમ સ્થાન. અવરોધનું ઉદ્ગમ સ્થાન. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મુક્ત ઇલેક્ટ્રોન એ ધન આયનો સાથેની અથડામણને કારણે આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે. ફરીથી આને સમજવા પ્રયત્ન કરીએ. એક નાની સરખી આકૃતિ દોરો. આ ધન આયન, આ બાજુ આ 1 2 3 4 આમ મૂકી દઈએ. જસ્ટ વિચારીએ આ રીતની રચના. આ એક ઇલેક્ટ્રોન આમ ગયો, આની સાથે અથડાયો, આમ ગયો, આની સાથે અથડાયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ. આવો વેગ આવવાનો, આવી ગતિ, અસ્તવ્યસ્ત ગતિ કરે. જો આ ધન આયનો ન હોત તો સીધા માર્ગ પર આમ ગતિ કરતે. હજુ ન ખ્યાલ આવે તો ક્રિકેટના દડાને આપણે ગ્રાઉન્ડ પર શોટ મારીએ, એ જે અંતર કાપે તે એટલી જ ઉર્જા સાથે આપણે જંગલમાં 5-5 ફૂટને અંતરે ઝાડ છે ત્યાં શોટ મારીએ તો એ ઓછું અંતર કાપશે. કેમ તો પેલા ઝાડો સાથે અથડામણ અનુભવે. અથડામણ એ અવરોધકતા, અવરોધનું મૂળ ઉદ્ગમ સ્થાન છે. એમ પણ તમને ખ્યાલ છે, આપણે કંઈક સરસ કામ કરતા હોઈએ અને આપણી સાથે કોઈ અથડાય તો આપણે કામ કરવાનો જે પ્રવેગ છે, એનો જે વેગ છે એ થોડો ઘટી જશે. ઉદ્ગમ સ્થાનની મેં વાત કરી. ફરીથી મેઇન પોઈન્ટ્સ પર આવી ગયા કે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ધન આયનો સાથેની અથડામણને કારણે આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે. હવે અસ્તવ્યસ્ત ગતિ કરે એનો અર્થ, એનો જે સરેરાશ વેગ લઈએ એ શૂન્ય થાય. વેગ એ સદિશ ભૌતિક રાશિ છે, એટલે અહીંયા એનો સરેરાશ વેગ કેટલો થવાનો? સમેશન i is equal to 1 to n vi/n equal to 0. આપણે આજે ચર્ચા કરી અથવા આ મેં સમજાવ્યું એ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે ધારો કે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડે તો શું થાય? જો સુવાહકમાં બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો મુક્ત ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. કેટલું લાગે? F બરાબર EE. જો ઇલેક્ટ્રોનનું દળ હું એમ લઈ લેમ, ઇલેક્ટ્રોનનું દળ આપણે એમ લઈએ તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતો પ્રવેગ એ બરાબર બળ ભાગ્યા દળ, એટલે એ બરાબર -EE/m. માઇનસ એટલા માટે લખ્યું છે કે આ જે પ્રવેગ મળે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળે. હવે ધારો કે આપણે n ઇલેક્ટ્રોન છે, મને કોઈ એક ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આપણે એક ઇલેક્ટ્રોન આઈમાં પસંદ કરીએ. આ ઇલેક્ટ્રોન આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ. ઇલેક્ટ્રોનની કોઈ એક અથડામણ, એકવાર અથડાયો, ત્યારબાદ ધારો કે એનો જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગ vi છે. હવે એ બીજી અથડામણ કરે, એકવાર અથડાયો અને એનો પ્રારંભિક વેગ vi છે. હવે બીજી અથડામણ કરે તે પહેલાં
કોઈક સમય લઈએ, ટીઆઈ સમયમાં ઇલેક્ટ્રોનનો વેગ, તો કે વી બરાબર V0 પ્લસ AT, એટલે આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ એટલે VI, એનો પ્રારંભિક વેગ સ્મોલ vi માઇનસ EE/m ઇન્ટુ TI. VI બરાબર પ્રારંભિક વેગ VI માઇનસ પ્રવેગ કેટલો, તો કે EE/m ઇન્ટુ TI. હવે આઈમાં ઇલેક્ટ્રોનની મેં વાત કરી, તો એનો આપણે સરેરાશ વેગ લઈએ. હવે આ જ પ્રમાણે દરેક ઇલેક્ટ્રોનનો વેગ શોધીએ અને સરેરાશ વેગ લખીએ. અહીંયા સરેરાશ વેગમાં આમ લખ્યું છે VI એવરેજ બરાબર સ્મોલ vi પ્રારંભિક વેગ એવરેજ માઇનસ EE/m ઇન્ટુ TI એવરેજ. ફરીથી સમજાવું, TI એવરેજ સરેરાશ સમયગાળો, પરંતુ પ્રારંભિક વેગ તો શૂન્ય છે. બને બીજું સરેરાશ સમયગાળો, એને આપણે કંઈક નામ આપી દઈએ. બને ટાઉ. ટાઉ શું છે, તો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. ફરીથી આ એક વાક્ય બરાબર સમજવાનું છે. આને સમજવા પ્રયત્ન કરીએ. સરેરાશ સમયગાળો ટાઉ કીધું આપણે, અથવા ટો ઉચ્ચાર કરતા હતા, ટાઉ. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. કેટલાક ઇલેક્ટ્રોન માટે એ સમય ટાઉ કરતાં વધારે પણ હશે, તો કોઈક માટે ઓછો પણ હોય. દાખલા તરીકે 4 અને 6નું સરેરાશ 5 થાય, તો 4 એ 5 કરતાં નાના છે, તો 6 એ 5 કરતાં મોટા છે. પણ ટાઉ શું છે? અને બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ, એક આયન સાથે અથડાયો, ધારો કે અહીંયા અથડાયો, પછી અહીંયા અથડાવાનો, તો આ બે વચ્ચેનો એનો સમયગાળો, એને આપણે ટાઉ કહેવાના, ટો એવરેજ. સહેજ આપણે આગળ જઈએ. હવે એ કિંમત મૂકી દીધી, તો કે VI એવરેજ, બને ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેટલો, તો માઇનસ EE/m ઇન્ટુ ટાઉ. હવે આ સમીકરણ માત્ર સમજવાનું છે, ખૂબ મજાનું છે. સરેરાશ સમયગાળો બરાબર સરેરાશ વેગ બરાબર માઇનસ EE/m ઇન્ટુ સરેરાશ સમયગાળો ટાઉ. આ આપણો સમયગાળો છે, ટાઉ. હવે આ જે સમયગાળો ઉપરનું જે સમીકરણ છે, એ શું દર્શાવે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગ છે ને, તમે ડાયરેક્ટ પણ સમજી શકો, આ બધું ન લખવું હોય. V બરાબર V0 પ્લસ AT, V0 0 એટલે V બરાબર AT. એ પ્રવેગિત ગતિ કરે છે, છતાં પણ તેનો સરેરાશ વેગ સમયથી સ્વતંત્ર છે. કેમ ભાઈ? અંદર સમય તો આવતો છે, પણ એ તો એવરેજ સમય છે, ટાઉ છે. બને 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7 સેકન્ડ એવું બદલાવાનું નથી. ફરીથી આ જે સમીકરણ એવું દર્શાવે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે, છતાં એનો સરેરાશ વેગ સમયથી સ્વતંત્ર છે. એ સમય પર આધાર રાખતો નથી. આ જે ઘટના છે, એ ઘટનાને ડ્રિફ્ટ કહેવાય. અને આ જે સરેરાશ વેગ છે, એનું આપણે નામ આપવાના ડ્રિફ્ટ વેગ. ફરીથી સૂત્ર યાદ રાખવાનું, ડ્રિફ્ટ વેગ VD બરાબર EE/m ઇન્ટુ ટાઉ. આપણે માઇનસ લખીશું નહીં, માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈશું. ફરીથી બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD બરાબર EE/m ઇન્ટુ ટાઉ. કોઈક મિત્રને વિચાર આવે કે મને યાદ નહીં રહે, તો સરસ ટેકનિક, આ તો થિયરી છે,
પણ જ્યારે સૂત્ર યાદ નહીં રહે તો બળ લખો ભાઈ, F બરાબર EE બરાબર, પ્રવેગ લખો A બરાબર EE બાય M બને, વેગ લખો V બરાબર પ્રારંભિક વેગ 0, V બરાબર A T, A એટલે શું જો આવી ગયું EE બાય M, અને T કેવો લેવાનો, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો ટાવ. કેટલા સ્ટેપ થયા, 1 2 ને 3 સ્ટેપમાં જો સૂત્ર ભૂલી જાય તો પણ આવી જશે. બને ડ્રિફ્ટ વેગ VD બરાબર માઇનસ EE બાય M ઇન્ટુ ટાવ. ટાવ શું છે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. પાછો કોઈ મારા મિત્રને પ્રશ્ન ઉદ્ભવશે, કોની સાથે કોણ અથડામણ કરે, તો ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. હવે ડ્રિફ્ટ વેગને કારણે શું થવાનું, ડ્રિફ્ટ ઘટનાને કારણે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી ચોખ્ખો વિદ્યુતભાર પસાર થવાનો, એટલે કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે ડ્રિફ્ટ વેગની વાત કરી. અવરોધકતાનું ઉદ્ગમ સ્થાન એ આમાં લખ્યું નથી, પણ મેં શરૂઆતમાં સમજાયું કે અવરોધનું મુખ્ય ઉદ્ગમ સ્થાન અથડામણ. અને તમે કોઈ કામ કરતા હોય, કોઈ અટકાવે નહીં, તમારું કામ સૌથી સારું થાય. પણ વાંચવા બેસે નહીં અને તમને કંઈ મમ્મી ખીજવાય કે પપ્પા કે કોઈ ભાઈ કે બહેન કે, એટલે આપણું મગજ થોડું ડિસ્ટર્બ થાય. એ શું કહેવાય, અવરોધ કહેવાય. તમારી ઝડપમાં ઘટાડો થાય. ફરીથી અવરોધકતાનું મુખ્ય ઉદ્ગમ સ્થાન ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણ છે. સેજ આપણે આગળ જઈએ. એ સિવાય બીજા પણ ઉદ્ગમ સ્થાન આવે, એની આપણે પાછળથી ચર્ચા કરીશું, અશુદ્ધિ જેવી કે. હવે આપણો એક પ્રશ્ન હતો, અવરોધ કઈ કઈ બાબત પર આધાર રાખે, તો કે દ્રવ્યની જાત, તાપમાન અને પરિમાણ. એમાં આપણે પરિમાણની વાત કરી. હવે બીજો મુદ્દો લઈએ, તાપમાન. અહીં એક આકૃતિ મેં દોરેલી નથી, બધું શબ્દમાં લખ્યું છે. મારી પાસે એક વાહક તાર છે, જસ્ટ તો કલ્પના કરો ભાઈ, આ વાહક તાર છે. આ એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD છે. ખ્યાલ તો આવશે ને. હવે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે, તો કે વેગ ગુણ્યા સમય. ધારો કે આટલું અંતર એ આટલું અંતર કાપશે. અને હું કહી દઉં VD ડેલ્ટા ટી, ડી સબસ્ક્રિપ્ટ છે કે ભાઈ, સબસ્ક્રિપ્ટ VD ડેલ્ટા ટી, આ અંતર થયું, આ અંતર. હવે કોઈ પણ આડછેદમાંથી VD ડેલ્ટા ટી અંતરે રહેલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી પસાર થાય, એ હું તમને સમજાવું. ધારો કે આ એક આડછેદ છે, આ જે અંતર છે એ કેટલું છે, VD ડેલ્ટા ટી, આટલું અંતર છે. ખ્યાલ આવી ગયો. હવે આ બધા ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે, તો આટલા અંતરે રહેલા, કેટલા અંતરે, આટલા અંતરે રહેલા બધા જ ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી પસાર થવાના. ખ્યાલ આવશે કે નહીં. અહીંયા પહેલો ઇલેક્ટ્રોન એ નીકળી ગયો, બીજો નીકળી ગયો, ત્રીજો, આની પછીનો આ ઇલેક્ટ્રોન આમાંથી નહીં પસાર થાય. ટૂંકમાં આ જેટલા બી ઇલેક્ટ્રોન છે એ બધા જ આ આડછેદમાંથી પસાર થવાના. અને કોઈ પણ આડછેદથી, જો લખેલું છે V ડેલ્ટા ટી અંતરે રહેલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી પસાર થાય, તો ભાઈ કેટલા ઇલેક્ટ્રોન, તેની ગણતરી કરીએ આપણે. ધારો કે આડછેદનું ક્ષેત્રફળ હું એ લઈ લેમ, એની લંબાઈ આટલી છે, બને. એટલે મારી પાસે એક નળાકાર થઈ ગયો, એના આડછેદનું ક્ષેત્રફળ A,
અને એની લંબાઈ વીડી ડેલ્ટા ટી, તેનું કદ કેટલું થાય? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે આ તો કદ થયું ભાઈ. કોનું કદ? તો કે આટલું કદ, આટલું. હવે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n લઈએ, સંખ્યા ઘનતા. એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હું n લઈ લેમ, એની સંખ્યા ઘનતા n લઈ લે તો મારો પ્રશ્ન છે વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ફરીથી ગણિતનું સ્ટેપ લખીએ આપણે. એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n, તો વી કદમાં કેટલા? તો એ સંખ્યા થશે n. એક મિનિટ, એ સંખ્યા થવાની આરે બને કદ ગુણ્યા સંખ્યા ઘનતા. કદ કેટલું? એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ n. ખ્યાલ આવે છે ને? ફરીથી આ મારો આડછેદ છે, આ આડછેદ છે, આ જે અંતર છે એ કેટલું છે? વીડી ડેલ્ટા ટી. હવે આટલો જે ભાગ છે એનું કદ શોધી કાઢ્યું. આ વીડી ડેલ્ટા ટી એ શું છે? ક્ષેત્રફળ છે. હવે એકમ કદમાં કેટલા ઇલેક્ટ્રોન? એકમ કદમાં n ઇલેક્ટ્રોન, તો કે વી કદમાં કેટલા? તો કે NV. આ કિંમત આવી ગઈ. હવે આ બધા જ ઇલેક્ટ્રોન એ આ આડછેદમાંથી પસાર થવાના. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. તો એનો વિદ્યુત ભાર શોધીએ. જો મને એનો વિદ્યુત ભાર, આ n ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો Q બરાબર એ વીડી ડેલ્ટા ટી NE. ફરીથી પહેલાં તો ડ્રિફ્ટ વેગ લખ્યો, ડ્રિફ્ટ વેગ, પછી આપણે ક્યાં આવી ગયા? ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર લખ્યું. કોઈ પણ આડછેદમાંથી આટલા અંતર રહેલા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થાય તો એ ક્ષેત્રફળ અને આટલી લંબાઈના નળાકારનું કદ લખ્યું. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n હોય તો વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લખી. કેટલી? અહીંયા દેખાતું નથી. એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ n. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે એટલે કુલ વિદ્યુતભાર લખો છો. સંખ્યા એ વીડી ડેલ્ટા ટી n ઇન્ટુ E. હવે આટલો વિદ્યુતભાર ડેલ્ટા ટી સમયમાં પસાર થાય તો પ્રવાહ કેટલો રચાય? જો વિદ્યુત પ્રવાહ I બરાબર Q બાય ડેલ્ટા ટી, એટલે I બરાબર એ વીડી કદ બને, એ વીડી ડેલ્ટા ટી કદ, સંખ્યા ઘનતા n એટલે એ વીડી ડેલ્ટા ટી NE બાય ડેલ્ટા ટી. નીકળી ગયું ડેલ્ટા ટી એટલે પ્રવાહ આવ્યો NaVDE. ખ્યાલ આવશે ને? વિદ્યુત પ્રવાહ. હવે એને હું સામે લઈ જામ, એને સામે લઈ તો શું થાય? I બાય એ બરાબર NVDE. I બાય એ આપણે ગઈકાલે શીખી ગયા વિદ્યુત પ્રવાહ ઘનતા J. બને અને ડ્રિફ્ટ વેગ જસ્ટ હમણાં શીખા. પ્રવેગ ગુણ્યા સમય E કેપિટલ E ટો ઇન બાય m. આ કિંમત મૂકી દઈએ આમાં. આની વીડીની કિંમત મૂકીએ અહીંયા, આ વીડીની ને અહીંયા જે લખું તો જો આખી પરિસ્થિતિ શું થાય? આ જે n વીડીની કિંમત મૂકી E બાય m ઇન્ટુ ટાવ ઇન્ટુ E. સાદું રૂપ આપો. જે બરાબર NE સ્ક્વેર E ટાવ બાય m. ગઈકાલે ઓહમના નિયમનું સદી સ્વરૂપ જોયું હતું, યાદ આવે તો? જે બરાબર સિગ્મા E. આપણે આ યાદ નહીં રહેશે કારણ કે આપણા માટે એકદમ નવું છે. આપણે V ઇઝ ઇક્વલ ટુ IR યાદ રાખેલું, એટલે થોડી પ્રેક્ટિસ કરવાની. આને બંનેને સરખાવો. શું થાય છે?
સિગ્મા ઈ બરાબર એન ઈ સ્ક્વેર કેપિટલ ઈ ટાઉ બાય એમ. બંને બાજુથી વિદ્યુત ક્ષેત્ર નીકળી જાય છે અને સિગ્મા મળે છે એન ઈ સ્ક્વેર ટાઉ બાય એમ. સિગ્માને ઉલટાવો એટલે અવરોધકતા મળે. આના પરથી બી ચર્ચા થાય, પણ આપણું હેડિંગ છે અવરોધકતા, એટલે આપણે એક સ્ટેપ આગળ લખીએ. સિગ્મા બરાબર 1/ρ, એટલે અહીંયા મેં સિગ્માની બેઠી કિંમત જ મૂકી છે. એન ઈ સ્ક્વેર ટાઉ બાય એમ, એટલે ρ બરાબર શું થવાનું? m/n ઈ સ્ક્વેર ટાઉ. હવે આની ચર્ચા કરવાના, ખૂબ મજાની ચર્ચા છે. હવે ρ અવરોધકતા છે, m એ ઇલેક્ટ્રોનનું દળ છે, n સંખ્યા ઘનતા છે, ઈ વિદ્યુત ભાર છે, અને આ જે ટાઉ છે એ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે. હવે તાપમાન વધે તો શું થાય? તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, આયનોની ઉર્જા વધે, એટલે એની ગતિ ઝડપી બનવાની. એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે આ ટાવ એ ઘટવાનો. જો તાપમાન વધે, હું અહીંયા કેપિટલ ટી લખું, ટી વધે એટલે શું થવાનું? આ ટાવ ઘટે. કેમ ઘટે? તો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે, ઝડપી દોલન થાય ને. તમે ગ્રાઉન્ડ ઉપર ધીમે ધીમે દોડો, અકસ્માતની સંભાવના લગભગ ઘટી જાય. પણ તમે ખૂબ ઝડપથી દોડો, ગ્રાઉન્ડ આખું ભરેલું છે, તો તમે વારંવાર અથડામણ કરશે. ધારો કે ધીમે ધીમે જતા દોડતા હતા તો 5 મિનિટે એકવાર અથડાતા હતા, સરેરાશ સમયગાળો. ખૂબ ઝડપ દોડવાનો પ્રયત્ન કરો તો 5ની જગ્યાએ 3 મિનિટ થઈ જાય. કહેવાનો અર્થ શું છે મારો? કે તાપમાન વધશે એટલે આ ટાવ ઘટશે, ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. છેદ ઘટી ગયો એનો અર્થ કે અવરોધકતા વધે. ફરીથી તાપમાન વધે. ઘણા મિત્રો શું કરે? આ ટાવને ટી વાંચે, તાપમાન સમજે. એ તાપમાન નથી, એ સરેરાશ સમયગાળો છે જે ઘટવાનો, એટલે અવરોધકતા વધે. ફરીથી તાપમાન વધે, અવરોધકતા વધે, પરિણામે અવરોધ વધે. તાપ બહુ પડતો હોય તો વાંચવાની તકલીફ પડે ને, અવરોધ વધી જાય. ફરીથી આ થિયરી હું કાલે રિપીટ કરીશ. આજે તમે 2 વાર જોજો, વધારે ખ્યાલ આવી જશે.